વડોદરા શહેર એસઓજી પોલીસને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમે અકોટા બ્રિજ નીચે આવેલા નવાવાસ વિસ્તારના એક રહેણાંક મકાન પર દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે મુખ્ય આરોપી જુબેરભાઈ રબભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે સહ આરોપી ગની નિઝામ શેખ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીના કબજામાંથી 1 કિલો 501 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, એક મોબાઈલ ફોન તથા ડિજિટલ વજન કાંટો મળી કુલ 80,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની વડોદરા શહેરને નશામુક્ત બનાવવાની સૂચના તેમજ એટીએસ ચાર્ટર અંતર્ગત આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એસઓજીના પીઆઈબીડી જતિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સફળ રેડ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આર્થિક લાભ મેળવવા માટે કોઈ પણ પાસ પરમિટ વિના ગાંજાનો જથ્થો સંતાડી રાખી તેનો છૂટક વેચાણ કરતો હતો. આ મામલે પકડાયેલા તથા ફરાર બંને આરોપીઓ વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.